તો હેલો ગાઈસ, અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ ફાઇનલી ગાઈસ. હવે જો અમારી સામે તેરી અને અમે જઈ રહ્યા છીએ ખેતરમાં. કેમ કે આજ તો તમને ખેતરનો વિડીયો બતાવીએ કે અમારું ખેતર કેવું છે, ખેતરમાં શું શું વાવી છે અને કેવો પાક છે, બરાબર. તો ચલો ખેતરમાં જઈને વિડીયો બતાવીએ તમને. સાનું કોઈ કહેવું? હા, કોઈ કહેવું? વિડીયો ચાલુ. જય માતાજી. હવે જઈ રહ્યા છીએ અમે ખેતરમાં. પાછળ માહેર કાઢ્યો તો મારા પાછળ માહિર આવતો હતો, માહિર પાછળ જતો રહ્યો છે, બરાબર. તો આ તો અમારું ઘર હતું. અમે ખેતરમાં જઈને તમને વિડીયો બતાવીએ ખેતરમાં શું શું પાક છે. તો ફાઇનલી ગાઈસ અમે અમારા ખેતરમાં પહોંચી ગયા છીએ. માહિર આવ્યું આપણે ચીકુડી ને લચકો અને પેલા ઓડ જવું વાયેલા છે પેશો માટે. જો એક ચાલ હોય અમારા ખેતરમાં, મારા ભાઈની બાયડી જોઈ શકો છો. આ ખેતર અમારું છે, બરાબર. અને બીજું ખેતર તમને બતાવું. ચારનો પોટલો કર્યો વહેલો વહેલો. તો જો ગાઈસ, આ એરંડા છે અમારા. એરંડામાં નાખ્યું છે જીરું. તમને ગોળા જીરું બતાવું. જો આ ગોળા જીરું કહેવાય. એ આ ગોળા જીરું, જો ગોળા જીરું નાખ્યું છે આખા ખેતરમાં, બરાબર છે. તો ગોળા જીરું થાય એ પ્રમાણે તમને વિડીયો બતાવતો રહીશ. અમારા કાકાના ઘઉં છે. બીજી તમાકુ વાવી છે, તમાકુ બતાવું તમને. તો ગાઈસ જો આ તમે જોઈ શકો છો અમારી તમાકુ. ઊનની સિઝન તો બેકાર છે. જો એ પેલું ટાલું પડ્યું. ચોક ચોક ડોકા હારા છે, ખોટા છે. અમારા ભાઈની તમાકુ છે, બરોબર. બીજી તમાકુ તમને બતાવું ચાલુ હતું વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં. અને જો આપણી તમાકુ વર કોઈ સારું નહીં મારા માટે, બરાબર. બીજા બધાને તો કમ્પ્લીટ જ છે. જો અત્યારથી ડોલ્લા ફૂટી ગયા મોગરું. તો તમાકુ કેવી થશે કમેન્ટ કરજો મિત્રો. અને કમેન્ટમાં જય રામાપી લખવાનું ના ભૂલતા, જેમ કે સબસે બડા એક રામાપી રહે. તો જે મહેનત થાય તમાકુમાં એટલી કરવાની છે, બરાબર. ખાતર પોણી નેદવામાં આ બીજી વખત નેદવા આવી ગયું અમન. તો અમે જો તમાકુને પીલા પાકી દીધા. અમુક અમુક આ જો મોગરું રહી ગયા. તો ગાઈસ તમારું શું કહેવું થાય છે આ તમાકુ? 2-3 કોથળા થશે કે નહીં થાય એ કમેન્ટમાં લખવાનું ના ભૂલતા. ખાસ મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. 1000 સબસ્ક્રાઈબમાં ખાલી 25 સબસ્ક્રાઈબર ખૂટું છે. તો તમે ઝડપી સબસ્ક્રાઈબર કરશો તો અમારી ઝડપી મોનેટાઈઝ થઈ જશે. તો ચલો મારા કાકાનું ઘર તમને બતાવું આ વિડીયોમાં જ. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ મારા કાકાના ઘરે. રસ્તા ઉપર જોઈ શકો છો પેલું સામે મારા કાકાનું ઘર છે. અને એમની ખેતી એરંડા વાયા છે. 50-60 હજારના એરંડા થશે. આમાં માહેરભાઈ દોડી રહ્યો છે. હા, પેલા એરંડાની માર તો ચેવડી હશે આનું જોતો ખરી. જોઈ શકો છો મારા કાકાનું ઘર. તો
ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ ગુડિયા પાસે. ડાબરો ડાબરો આ ડાબરો રહ્યો જો ડાબરા. તો ગાઈસ જોઈ શકો છો અમારા કાકાનું ઘર. ડાબરા ડાબરા બધી પાણી દઈ જા. સાનું બે જજે. હે સાનું બે જાય. સાનું બે જાય છે અને બાજુમાં ડાબરો આવી ગયો છે. સાનોની માસી જો હાય તેરી સાનોનો જો હે એ ઊભી રા ચો જઈ સાનું. તો ગાઈસ અમારા જયરાજભાઈ અહીંયા શું કરો છો જયરાજભાઈ? જો અમારા જયરાજભાઈ આઈફોન લાવી દીધો છે ગાઈસ, જોઈ શકો છો તમે ફોનમાં. જોયો ફાઇનલી ગાઈસ એપલ. એપલ જેવું લાગતું નહીં પણ તમને સફરજન બતાવ્યું એટલે તમને લાગશે કે એપલ જ. તો એપલનો ફોન લઈ લીધો જયરાજભાઈ. તો આટલા મારો વ્લોગ પૂરો કરીએ છીએ. તો વિડીયોમાં વધુમાં વધુ શેર લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય રામ આપે.